હેલો મિત્રો, તો આજે આપણે આવ્યા છીએ પરબધામ દિવ્ય સોમ વસંત યજ્ઞ મહોત્સવમાં. તો તમે જોઈ શકો છો રાતનો નજારો એવો છે. આ રીતે બધો શણગાર કરેલો છે, બધું ડેકોરેશન છે, બધી પબ્લિક છે. અત્યારે રાતના 10 વાગેલા છે, તો પણ પબ્લિકની અવર જવર ચાલુ છે. આ તમે જોવું કેવું મસ્ત લાઇટિંગ ડેકોરેશન છે. ખૂબ જ સારી એવી તૈયારી છે પરબધામની. જોવા કાનુડાનું દ્રશ્ય છે, એ પણ લાઇટિંગ ડેકોરેશન વાળું છે. તો ખૂબ સારી એવી તૈયારી છે. જો આપણે પ્રસાદી તમે જોઈ શકો છો. પ્રસાદી પણ ખૂબ સરસ છે. દાળ ભાત શાક રોટલી ગાંઠિયા લાડવા, ખૂબ જ સારી એવી તૈયારી છે. જો તમે પરબધામ આવો તો પ્રસાદી લેવાનું ક્યારેય ભૂલતા નહીં. જોઈ શકો તમે. જો આ લાઇટિંગ ડેકોરેશન કરેલું છે મંદિરનું. બધાય ટ્રીમાં, બધાય વૃક્ષ ઉપર બહુ સરસ મજાનું નાળિયેરીમાં મસ્ત રોશની તમે જોઈ શકો છો. ખૂબ જ લાઇટિંગ છે, ઝગમગારા મારે છે. મંદિર પણ લાઇટિંગ તમે જોઈ શકો. માણસોની અવર જવર ચાલુ જ છે. આ જો આપણે મારેલું છે શ્રી દિવ્ય સોમ વસંત યજ્ઞોત્સવ એવો તિલક વિધિમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. લખેલું છે. પરબધામમાં જગ્યા બહુ વિશાળ છે, એટલે માણસોને પણ ફરવાની સારી મજા આવે એવું છે. આ તમે જોઈ શકો છો તે બાપુનું સ્થાનક છે. આરતી જ્યારે હોય ત્યારે બાપુ અહીંયા બેઠા હોય છે. જો તમે 7 થી 7:30ના ગાળામાં પરબધામ પહોંચી જાઓ તો તમે આરતીના પણ લાભ લઈ શકો છો અને દર્શન કરી શકો છો. આ જોઈ શકો લાઇટિંગ અને ડેકોરેશન કરેલું છે, એકદમ શણગારેલું. અત્યારે રાત્રિના 10 થયા છે, એટલે મંદિર અંદર પ્રવેશ થઈ શકે એમ નથી. આપણે બહારથી જ આ બધું તમને નજારો બતાવીએ છીએ. આરતી પછી મંદિરનો પ્રવેશ બંધ થઈ જાય છે, એટલે આરતી પહેલાં જો તમે આવો તો તમે મંદિર અંદર પ્રવેશ કરી શકો છો, દર્શન કરી શકો છો. આ જો બાપુનું સિંહાસન છે બેસવાનું, કરસનદાસ બાપુનું. અને જોઈ શકો તમે હવન કુંડી પણ છે, અને સારી રીતે શણગારેલું છે. તમે જોવું ફૂલથી એકદમ મસ્ત રીતે. અને મંદિરનો નજારો જોવું કેવો રડિયામણો, અને લાઇટિંગ ડેકોરેશન જો અલગ અલગ પ્રકારની લાઇટિંગને કારણે એનો કલર કઈ રીતે બદલે છે તમે જોઈ શકો છો. એકદમ ક્લીન છે. તમે રાત્રે આવો પરબધામ તો આ નજારો જોઈને તમને આનંદિત થશો. આ જો આપણે મેળામાં જોઈ લઈએ. જો મેળો, રાતનો નજારો મેળાનો. સારી એવી ભીડ છે, પબ્લિકની અવર જવર છે. મેળો પણ સારી રીતે છે ઉજવેલો. બધી વસ્તુ અલગ અલગ. આ જો બાળકો માટેની ટ્રેન, તેનો પણ આનંદ મોટા પણ લઈ રહ્યા છે બાળકો સાથે. તો ખૂબ જ સારી એવી તૈયારી છે બાળકો માટે અને મોટા માટે પણ. રાત્રે ફરવાનું ખૂબ જ સારું એવું સ્થળ છે. જો હવે દૂરથી થોડોક નજારો છે, અને આપણે હવે જઈ રહ્યા છીએ ફરીને.
તો ખૂબ મજા આવી પરબધામની. તો તમે પણ અવશ્ય મુલાકાત લેજો.